જામનગરની સીટીએ ડિવિઝન પોલીસે મથકે ગત 14 ઓગસ્ટના રોજ 70 વર્ષીય વૃદ્ધા સવિતાબેન બચુભાઈ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી। તો વૃદ્ધા જ્યારે પોતે પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી જતા હોય ત્યારે રિક્ષામાં રહેલ અન્ય લોકો અને રિક્ષા ચાલકે સાથે મળીને જોરથી પકડી રાખીને મૂળ ઈજાઓ, મોઢું દબાવી હાથમાં પહેરેલ એક સોનાની બંગડીને આશરે તોલાની કિંમતની ચોરી કરીને કાપીને લૂંટી ગયા। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ધાડનો એક ગુનો દાખલ થયેલો હતો। જે બનાવમાં આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે, ડી સ્ટાફ છે, તેમના દ્વારા આ બાબતના બનાવ અંગે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરવામાં આવેલી હતી। જેમાં પીસી યોગેન્દ્રસિંહ નિરૂભા સોડા અને વિજયભાઈ બળદેવભાઈ કનાણી જેઓ સર્વેલન્સ સ્ટાફમાં છે, તેમના દ્વારા એક બાતમી મળી હતી કે જે આ બનાવમાં જે વપરાયેલ ઓટો રિક્ષા છે GJ10TZ1803, આ રિક્ષા જે છે એ લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ અંદર આવી રહી હોય અને ખંભાળિયા બાયપાસ થઈને આવતી હોય, આ પ્રકારની બાતમી મળતા આ જે રિક્ષા છે GJ10TZ1803 અને એમાં 4 ઇસમો સાથે જે ધાડમાં ગયેલ જે સોનાનો છે 80,000 રૂપિયાની કિંમતનો બંગડી જે છે